તો અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જીઆરસીના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે। પંકજ જોશી હતા રાજ્ય સરકારના પૂર્વ મુખ્ય સચિવ। મહત્વનું છે કે રાજ્ય સરકારના ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગે બહાર પાડ્યું છે આ જાહેરનામું। જીઈઆરસીના ચેરમેન તરીકે હવે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જો કે તેઓ સરકારના પૂર્વ મુખ્ય સચિવ હતા। નોંધનીય છે કે રાજ્ય સરકારના ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગે આ જાહેરનામું બહાર પાડ્યું છે। મહત્વનું છે કે જીઈઆરસીના ચેરમેન તરીકે પંકજ જોશીની હવે નિયુક્તિ કરવામાં આવી। એસોસિએટ એડિટર અરુણ શાહ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અરુણ, પંકજ જોશીની વધુ એકવાર તેમને ચાર્જ આપવામાં આવ્યો છે, તેમની નિયુક્તિ કરવામાં આવી, શું વધુ માહિતી? વર્તમાન ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે એમ.કે. દાસ અગાઉ જે પુરોગામી મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા તે મુખ્ય સચિવ તરીકે ફરજ ખાલી ગયો, પરંતુ ત્યાર પછી આજ સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। તેના સંદર્ભમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમાં પંકજ જોશીની જીઈઆરસી એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના જીઈઆરસી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન તરીકે જર્કના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે હાલના તબક્કે હવે તેઓ જ્યારે છેલ્લા ચેરમેન તરીકે હતા અનિલ મુકીમ તેઓ નિવૃત્ત થયા છે, પરિણામે આ જગ્યા ખાલી પડી છે। જ્યારે તે પંકજ જોશી નિવૃત્ત થયા ત્યારે ચોક્કસ રીતે લાગતું હતું કે તેમને કોઈ મહત્વનો હોદ્દો મળશે, પરંતુ હાલનો વર્તમાન સમય જે છે થોડોક સમય માટે તેમને ખાલી રહ્યો અને ત્યાર પછી આજે સત્તાવાર રીતે જીઈઆરસીના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્ત કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં તેઓ પણ આ હોદ્દાનો વિધિવત રીતે ચાર્જ સંભાળશે અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે મહત્વની કામગીરીમાં પણ તેમનું યોગદાન રહેશે। પંકજ જોશીની જો વાત કરીએ તો આ અગાઉ તેઓએ મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ સીએમઓ તરીકે પણ ઉમદા સેવા આપી છે। એટલું જ નહીં, પરંતુ અગાઉ પણ અનેક સરકારી વિભાગોમાં પણ પોતે સેવા આપી છે। તેઓ જર્કના ચેરમેન તરીકે નિવૃત્તિ મુખ્ય સચિવ તરીકે થયા પછી તેની જર્કના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। સત્તાવાર રીતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડ્યું છે। જી બિલકુલ, અને સાથે જ પંકજ જોશીની કામગીરીની જ્યારે આપણે વાત કરીએ તો એમની કામગીરી પણ ખૂબ જ સરસ રહેલી છે। એવા સમયમાં તેમને આ વિભાગની હવે જવાબદારી સોંપવામાં આવી છે। આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી તેઓ કરતા જોવા મળી શકે છે? ખાસ કરીને કહી તો ઉર્જાનો વિભાગ એટલે સૌથી મહત્વપૂર્ણ લોકો સામે જરૂરિયાત રહે તે પ્રમાણે મહત્વની જરૂરિયાત રહેશે અને તેના સંદર્ભમાં ઉર્જાના સંદર્ભમાં હાલ જોઈએ તો ખેડૂતોના પ્રશ્નો છે તેના સંદર્ભે જે 8 કલાકનો વીજળી આપવાની જે વાત છે તેના સંદર્ભે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના સંદર્ભે તેમજ ઉર્જાના યુનિટના દરો છે તેના સંદર્ભે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના સંદર્ભમાં એટલું જ નહીં, પરંતુ ગુજરાતના ગામે ગામમાં ઉર્જા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અને લોકોને ખાસ કરીને ઉર્જા પૂરી પાડવામાં આવે તે સંદર્ભમાં આગામી સમયમાં પંકજ જોશીનું મહત્વનું યોગદાન રહેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હવે નવું તેમને કામ સોંપવામાં આવ્યું છે। જીઆરસીના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી।